આજે હતો નવરાત્રીનો ચોથો દિવસ એટલે હું ને લાલજીભાઈ આજે એક સાથે બે નવરાત્રીમાં રમ્યા અને આજે તો શીખી લીધી આપણે કઈક નવી જ રમત. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે હતો નવરાત્રીનો ચોથો દિવસ એટલે હું ને લાલજીભાઈ નીકળી પડ્યા ગુરુકુલ નવરાત્રી તરફ. અંદર એન્ટ્રી લઈને આવી ગયા આપણે સીધા રમવા માટે અને થોડીક વાર આપણે ગરબાની મોજ મસ્ત માણી લીધી. અને એમાં ભાઈઓની ટુકડી સાથે ગરબા રમવાની મજા જ કઈક અલગ આવતી હોય. બાકી એક રાઉન્ડ પછી તો આ ભાઈને સીધો થાક ખાવા જ ખપે. અને આ નવરાત્રીની અંદર આપણને ભીડ બહુ જોવા મળી. બાકી ફાઇનલી ઈ નવરાત્રીને ટાટા બાય બાય કરીને પાછા આપણે આવી ગયા રેડિસનની અંદર નવરાત્રીની અંદર. અને રેડિસનની નવરાત્રી અંદર આપણે એન્ટ્રી લીધી 12:30 પછી એટલે રાઉન્ડ 2 પણ હવે પૂરો થવાની તૈયારીમાં હતો. રાઉન્ડ 2 પૂરો થાય એના પહેલા તો આપણે એક આજે મસ્ત મજાની રમત શીખી લીધી. રોજે રોજ કઈક ને કઈક નવું શીખવાની મજા જ કઈક અલગ આવે નવરાત્રીની અંદર. નવરાત્રી અંદર ફોટા તો એટલા પડાયા કે કયા પોસ્ટ કરવા ને કયા ના કરવા. તો મિત્રો ડે 4 કમ્પ્લીટ. જય દ્વારકાધીશ, જય માતાજી. 3:30 જેવું ટાઈમિંગ થઈ ગયું ને આપણે નીકળી પડ્યા ઘર તરફ. એ દિવસથી તબિયત ખરાબ હોવાના કારણે ગરબામાં પણ પ્રોબ્લેમ થાય અને વિડીયો એડિટિંગમાં પણ બહુ પ્રોબ્લેમ થાય.